એના દ્વારા જનસેવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે કે તમે જ્યારે આજે ઉમેદવાર તરીકે છો, આવતીકાલે ચૂંટાઈને તમે જ્યારે આવો ત્યાં તમારે જનપ્રતિનિધિ તરીકે જનસંવાદ તમારે પ્રસ્થાપિત કરવાનો છે. પ્રજા લોક સંપર્ક તમારે જાળવી રાખીને પ્રજાની વચમાં પાર્ટીના સંગઠનાત્મક કાર્યક્રમોની સાથે તમારે 5 વર્ષ સુધી રહેવાનો છે, એવો સંકલ્પ આજે કરાવ્યો છે. નમસ્કાર. આજે સુરત શહેરમાં સંકલ્પ જે છે એ લેવામાં આવ્યો છે. ભાજપના 120 ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા આજે જનસેવા સંકલ્પ જે છે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપણી સાથે સંદીપભાઈ દેસાઈ આપણી સાથે મોજૂદ છે. જી સંદીપભાઈ, આજે જનસેવા સંકલ્પ લેવામાં આવ્યો છે, કેટલું મહત્ત્વનું રહે છે? જ્યારે કોઈ બી કોર્પોરેટર ચૂંટણી લડવા જતું હોય છે ત્યારે આ સંકલ્પ કેટલું મહત્ત્વનું હોય છે? ભારતીય જનતા પાર્ટી સુરત દ્વારા આજે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી પસંદ કોરતજીની અને શહેર પ્રમુખ પરેશભાઈ પટેલની આગેવાનીમાં આજે સુરત શહેરના 120 ઉમેદવારો જે જાહેર થયા છે એમને જોડે સંકલ્પ કરાવીને વિજય સંકલ્પ ને એની સાથે સાથે આપણે ચૂંટાયા પછી જે નાના નાના માણસોનું કામ કેવી રીતે કરવા જોઈએ એ બધી વાતોને અંદર વર્ણવીને આજે આપણે 120 જે ઉમેદવારો છે એ હાજર રહ્યા હતા અને 100% આ વખતે 120માંથી 100 સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ચૂંટણી તો લડવું જોઈએ પણ સારો પ્રચાર કરવો જોઈએ. તમે શું સલાહ આપશો? તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. સુરતની અંદર તમે 12 સીટ વિધાનસભાની ભાજપની છે, લોકસભાની તમારી 3 સીટ ભાજપની છે. એટલે ભારતીય જનતા પાર્ટી પ્રચારથી માંડીને વિકાસથી માંડીને તમામ ગામોમાં નંબર 1 છે. એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થવાના છે. આભાર.